સૌને જય શ્રી સ્વામિનારાયણ. ફૂલ ડોર ઉત્સવ 2025 આજે શ્રી સ્વામિનારાયણ વિલ્સન મંદિર તરફથી જે 50 વર્ષની આમંત્રણ પત્રિકા મહારાજશ્રી અને લાલજી મહારાજ અને મોટા બાપજીને અર્પણ વિધિ છે. તો આપ સૌનું અમદાવાદ સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી સ્વાગત. આજે અમદાવાદમાં ફૂલ ડોર ઉત્સવ અને મેહુલભાઈ જે આપની મેઇન વિલ્સનની આમંત્રણ પત્રિકા જે આજે એનું વિમોચન થવાનું છે અહીંયા અમદાવાદ મંદિર મહારાજશ્રી સાથે અને એમના આ ડિઝાઇનર અને માલિક છે. એક પરિવાર ધામોના ધામી, એક પરિવાર પ્રભુને ભક્ત, આ પરિવાર પવિત્ર અનંત, જ્યાં મળ્યા પ્રભુ ભક્તોને સંત. આ પરિવાર પવિત્ર અનંત, જ્યાં મળ્યા પ્રભુ ભક્તોને સંત. એકબીજાને ગમતા રહીએ, કાંઈ ખટકે તો ખમતા રહીએ. એકબીજાને ગમતા રહીએ, કાંઈ ખટકે તો ખમતા રહીએ. સંજોગો જેવા પણ સર્જા, થોડા થોડા નમતા રહીએ. માન અભિમાનને ગાંઠને તોડીએ, માન અભિમાનને ગાંઠને તોડીએ. નદીના નિર્જેમ વહેતા રહીએ, નદીના નિર્જેમ વહેતા રહીએ. સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. ત્યારે એ વિષ્ણુ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ ગોલ્ડન જ્યુબિલી પાટોત્સવ એની ભવ્ય ધામધૂમથી સમગ્ર ધર્મકુળની નિષ્ઠામાં ત્યાં ઉજવણી થશે. ધામોધામથી તે સંતો પણ પધારશે. ત્યારે વિષ્ણુ મંદિરથી ત્યાંના કમિટીના તથા આગેવાન હરિભક્તો આજે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને તેમજ દેવોને ત્યાં વિષ્ણુ મંદિરના પાટોત્સવની પત્રિકા આપવા માટે પધાર્યા છે. સવારમાં દેવોની પત્રિકા અર્પણ થઈ અને અત્યારે વિષ્ણુ મંદિરથી પધારેલા તમામ આગેવાન ભક્તો ત્વમેવ સર્વં મમ દેવ દેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે. સહજાનંદ સ્વામી મહારાજ. અમે આમંત્રણ પત્રિકા આપવા માટે આવ્યા છીએ. હાલ મહારાજશ્રી પણ પધારવાના છે, આપણું સર્વે ધર્મગુરુ પણ પધારવાના છે. અને અમે પણ તમને કહી છે હરિભક્તોને કે તમે પધારજો. અમે પણ તમને આમંત્રણ આપીએ છીએ. તમે આમંત્રણ આપ્યું છે, તમે પણ બેઠા બેઠા એ ઠાકોરજીને પ્રાર્થના કરજો. ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, 50 વર્ષનો જૂનો સત્સંગ છે અને વિધા હોય તો આવજો. બરાબર પૂજી
કહેવાની સગવડ કરી આપશું, બીજા હોય તો આવજો, વાંધો નહીં. પણ આપણને સર્વને આપણને આમંત્રણ મળ્યું અને ઠાકોરજી જ્યારે એ લોકોનો સંકલ્પ, એમને જે કંઈ નાની મોટી પ્રવૃત્તિઓ, ઘણી બધી પ્રવૃત્તિઓ અમને પણ કહી છે, કેટલી બધી પ્રવૃત્તિઓ. હમણાં લંડનથી 80 છોકરાઓ, વિસ્ટનમાંથી 80 છોકરાઓ અહીંયા આવેલા. નરનાદેવના પાટોત્સવના બીજા દિવસે વહેલી સવારે મંગળા કરી અને અમદાવાદ નરનાદેવ પ્રથમ મંદિર એટલે દ્વિતીય મંદિર એટલે ભુજ નરનાદેવના દર્શનનો સંકલ્પ એ લોકોએ ત્યાં કરેલો. અને એ અહીંયા ભક્તો આવેલા બધા 80 છોકરાઓ સાયકલ લઈ અને ઠેઠ નરનાદેવના દર્શન કરવા ગયેલા. આવી વિવિધ પ્રવૃત્તિઓથી એ લોકોએ પણ પ્રસન્ન કર્યો છે. એમની ઘણી બધી પ્રવૃત્તિઓ બાકી છે, એ પણ ભક્તો નિર્વિઘ્ને પૂરી થાય અને પ્રસંગમાં એમને બહુ આનંદ છે કે ખૂબ ધામધૂમથી કરીએ, ધર્મગુરુ વધારે, સંતો વધારે અને લાખો ભક્તોએ લાભ લે. અને આપણે જેવી સામાજિક સેવાઓ પણ જે મારા શ્રી આજ્ઞાથી ત્યાં પણ એ લોકો કરી છે, તો એમને નિર્વિઘ્ને પ્રસંગ પૂરો થાય એવી નરનાદેવના ચરણોમાં પ્રાર્થના કરી. પ્રવૃત્તિઓ કાળકુર મંદિરથી થવાની છે એની પણ આજે પેમ્પલેટ બહાર પડ્યું છે, બ્રોશર બહાર પડ્યું છે. વિઝન મંદિર નતું ને ચર્ચ હતું ને ત્યારે મને યાદ છે એ ભલે એમ્પ્રોવાઇઝ પણ એ મગજમાં હતી બેન્ચો ખબર છે મને. કચ્છ પ્રાંતના જેટલા હરિભક્તો છે એ લગભગ 3-4 પેઢીથી વાહનમાં બેસી અને અહીંથી ત્યાંથી કરાચી જતા. કરાચી આપણું મંદિર હતું, કરાચી બંદર હતું અને ત્યાંથી મોમ્બાસા જતા પહેલાં અને જંગબાર કહેતા હતા. જ્યારે નીકળ્યા આ વિલ્સન મંદિરના હરિભક્તો ત્યારે મને યાદ છે કે એ વખતના વડીલ સંતો જ્યારે વિલ્સન મંદિર નવું લેવાનું, આપણે ચર્ચ નવું લેવાની વાત થઈ અને એ બધી વાત થઈ કે ત્યારે દેવેન્દ્ર પ્રસાદજી દાદા પાસે આ વડીલ સંતો આવેલા, મૌલી બાપા આવેલા. આ ઇતિહાસ વિદેશમાં સત્સંગ કેવી રીતે ગયો તો ભગવાન લઈને ગયો છે, એટલા માટે આપણે સુરક્ષિત છીએ. ડુંગર મેલી ખેતર ચાલ્યું, ખેતર છોડી ગામ જમાવ્યું. ડુંગર મેલી ખેતર ચાલ્યું, ખેતર છોડી ગામ જમાવ્યું. ગામ વિખેરી શહેર મેં માંડ્યું, ચાલી લ્યો મારી જીવન ડોરી. આ તો છે મારી વાસના ડોરી, પ્રભુ ચાલી લ્યો મારી જીવન ડોરી. સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે, સહજાનંદ સહાયતે. શ્રી સ્વામિનારાયણ મંદિર વિસર્જન તરફથી જે અતિ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, 50મો પાટોત્સવ, એની આમંત્રણ પત્રિકા અમને સત્સંગ તરફથી મળી. ખૂબ ખૂબ ધન્યવાદ. જો કે આ તો અમારો જ પ્રસંગ છે, કારણ કે એક જાતનું એટેચમેન્ટ વિષ્ણુ મંદિર સાથે બહુ જ છે. અને સાચા અર્થમાં કહું તો ઇટ વોઝ અ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ મહંત સ્વામી ધર્મજીવનદાસજી.